ગુજરાતમાં નકલીની બોલબાલા ઠેર ઠેર જોવા મળે છે ત્યારે સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં અચાનક કેટલાક મકાનોની દિવાલો પર ડિમોલેશનની નોટિસો લગાવવામાં આવી છે, જેના પગલે સ્થાનિક રહીશો ભયમાં આવી ગયા હતા। ભારે ઉહાપોહ વચ્ચે હકીકત બહાર આવી છે કે આ નોટિસો નકલી છે, ન તો મનપા દ્વારા બહાર પાડવામાં આવી છે કે ન પોલીસનો તેમાં કોઈ રોલ છે। તાપીનગર વિભાગ 2 જેવી માધ્યમ અને નીચલા વર્ગની વસાહતમાં વસતા રહીશોએ જ્યારે પોતાના ઘરોની બહાર તકતીઓ અને નોટિસો જોઈ કે જેમાં લખાયું હતું કે મનપાની સૂચના મુજબ આ મકાન 7 દિવસમાં તોડી પાડવામાં આવશે, ત્યારે લોકોના પગ નીચેની જમીન ખસી ગઈ। નોટિસમાં મનપા અને પોલીસ બંનેના નામોનો ઉલ્લેખ હતો અને કહેવામાં આવ્યું હતું કે દરેક ગલીમાંથી 5 મકાનો તોડવામાં આવશે। જ્યારે રહીશોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે SMCને અને નજીકની પોલીસ ચોકીનો સંપર્ક કર્યો, ત્યારે તેમને જાણવા મળ્યું કે આવી કોઈ નોટિસ મનપા તરફથી જારી કરવામાં આવી નથી। પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પણ હકીકતની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ નોટિસો સંપૂર્ણપણે નકલી છે અને કોઈ અજાણ્યા તત્વો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે। આ ખોટી નોટિસોના કારણે ઘણા ગરીબ શ્રમિક પરિવારોના મનમાં અશાંતિ અને ભય વ્યાપી ગયો છે। કેટલાક પરિવારો તો પોતાના સામાન પેક કરીને ખસેડવાની તૈયારી પણ કરવા લાગ્યા હતા। બાળકોનું શાળાના ભણતર અને વડીલોના રોજિંદા વ્યવહારો અસરગ્રસ્ત થયા છે, ત્યારે સ્થાનિક લોકોએ સવાલ કર્યો છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવું દાહક કારસ્તાન કેવી રીતે કરી શકે અને કેમ સમયસર સોસાયટી કે શહેરના વહીવટીતંત્ર તરફથી યોગ્ય માહિતી આપવામાં નહીં આવી। રહીશોએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। હું બાબુસિંહ વિજયસિંહ રાજપૂત તાપીનગર વિભાગ 2 માં રહું છું। 30 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ। અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકાડી ગયા છે। એમાં લખેલું છે કે 5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે, એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે। તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે। કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે। તો એવી રીતે આ લોકોના 11 બાય 20ના મકાનમાં રહે છે। આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભયનો મોલ ઊભો કરી દીધો છે ને અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે। તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી આવી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી, બરાબર, તમે પોલીસ ફરિયાદ કરો। પોલીસ ફરિયાદ મેં કીધી છે, સાહેબ અમારી ફરિયાદ લઈ લીધી છે, પણ CC કેમેરા જોઈ ને પછી આગળ કાર્યવાહી કરીશ, બરાબર। અમારી આ વિનંતી છે સાહેબને અને મ્યુનિસિપાલિટીવાળાને કે આ તમારા નામનો લોગો ઉપયોગ કરી આજે તો આ એક નોટિસ ચૂપકાઈ છે, કાલે તમારા નામનો ઉપયોગ શું કરી છે? મ્યુનિસિપાલિટી આ ઇસમને ખિલાફ સખત પગલાં લેવા જોઈએ, બરાબર। બીજી વાત કે એવી બીજી વાર કોઈ નહીં કરે ને અમારે કાંકરી ચાળો ને આ લોકો ગરીબ લોકોને મહેલ ઊભો ભયનો મોલ ઊભો નહીં કરે, એની ખાસ વિનંતી છે।